મારું નામ ચાવડા પ્રીતિ છે. વઢવાણ ઘટક 1 અમે વઢવાણ તાલુકાવાળા અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમે સીડીપીઓ શ્રીને પણ આપેલું છે, પીઓ શ્રીને પણ આપેલું છે અને અત્યારે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારો પ્રશ્ન એ છે કે અમને 10,000 પગારમાં અમારી નવી ઓનલાઈન એપ્લિકેશનો આપીને કેટલું કામ કરાવે છે અને અમને મોબાઈલ તો હજી પ્રોવાઈડ કરેલો જ નથી. અને એક એવીટી એપ્લિકેશન છે, હજી આજે જ કે નવું અપડેટ આવ્યું છે, એમાં તમે ફોટા પાડો તો નથી નવું અપડેટ વાળું વર્ઝન ખુલતું કે નથી જૂનું ખુલતું. આમાં અમે ફોટા પાડીએ કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ, અમને તો એ જ નથી ખબર પડતી. એપ્લિકેશનોમાં તો બે દિવસે જ અપડેટ લાવ્યા કરે છે, તો અમારા પગાર વધારામાં કેમ અપડેટ નથી લાવતા? આમ તો સરકાર મોટી નારી સશક્તિકરણની વાતો કરે છે, તો અત્યારે ક્યાં ગઈ છે સરકાર? અમારી નારીઓના પગાર કેમ નથી વધારતી? બસ 5 તારીખથી લઈને 16 તારીખ સુધી અમે ઓફલાઈન કેન્દ્ર ચાલુ રાખીશું, ઓનલાઈન કામ બંધ કરીશું. ઓનલાઈનમાં અમે ખાલી હાજરી જ પૂરીશું અને 16 તારીખ સુધીમાં અમારો કોઈ નિર્ણય નહીં આવે તો 17 તારીખથી આખા ગુજરાતની આંગણવાડીઓ ઓફલાઈન અને ઓનલાઈન સદંતર બંધ કરવામાં આવશે. બેન, મહિલાઓની માંગણીઓ શું છે આમાં? મહિલાની માંગણીઓ એ જ છે કે અમારો જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે, છતાં હજી સરકારે એના ઉપર કોઈ વિચાર જ નથી કર્યો અને અમે 12 તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ હતી અને અમારો બજેટમાં પણ કોઈ પગાર વધારાનો ઉલ્લેખ કરેલો નથી.